ગીર સોમનાથની અંદર મેગા ડિમોલેશન માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। સમાચાર ગીર સોમનાથથી, જેમાં મેગા ડિમોલેશન માટે તંત્રની તૈયારીઓ, ઉના રોડ પર મામલતદાર કચેરીના દબાણો દૂર કરવામાં આવશે। આ સાથે જ દબાણ છે ત્યાં વીજ મીટર હટાવવાની કામગીરી સુધા પણ કરવામાં આવશે। સ્મશાન વિકાસ નામે સમિતિ બનાવી અને દુકાનો જેમ ઊભી કરવામાં આવી હતી, ત્યારે સરકારી જમીનમાં આ દુકાનો બનાવી અને કરોડો રૂપિયામાં વેચી હોવાનો મોટો ખુલાસો પણ અહીં થઈ રહ્યો છે। આ સાથે જ ગીર ગઢડામાં ગૌચરમાં બનેલી 30 દુકાનો તોડી પાડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। મોટા પ્રમાણમાં દબાણો પર કલેક્ટરનું બુલડોઝર ફરશે તે પ્રકારના દ્રશ્યો અને તૈયારી અત્યારે ગીર સોમનાથમાં જોવા મળી રહી છે। એટલે કે મેગા ડિમોલેશન માટે અત્યારે ગીર સોમનાથનું જે તંત્ર છે તે તૈયારી કરી રહ્યું છે। ઉના રોડ પર મામલતદાર કચેરીના દબાણો છે તેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે। પોલીસના બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા આ દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ સાથે જ દબાણ છે ત્યાં વીજ મીટર પણ હટાવવાની કામગીરી કરાશે। મળતી વિગતો મુજબ સ્મશાન વિકાસ નામે સમિતિ બનાવી અને દુકાનો ઊભી કરવામાં આવી હતી। સરકારી જમીનમાં દુકાનો બનાવી અને કરોડો રૂપિયામાં વહેંચી હોય તે પ્રકારનો આક્ષેપ અને ખુલાસો અહીં થઈ રહ્યો છે। વધુ વિગતો અમારા સંવાદદાતા કાર્તિક વાજા ફોનલાઈન પર આપી રહ્યા છે। કાર્તિક, ગીર સોમનાથની અંદર મેગા ડિમોલેશન માટે તંત્રની તમામ તૈયારીઓ થઈ ચૂકી હોય તે પ્રકારના દ્રશ્યો સ્પષ્ટપણે વર્તાઈ રહ્યા છે, દેખાઈ રહ્યા છે। શું છે વધુ માહિતી? એ ચોક્કસથી વાત કરીએ તો ગીર ગઢડામાં જે બસ સ્ટેન્ડની પાછળ અને તાલુકા પંચાયતની બાજુમાં જે ગૌચરની જમીન છે ત્યાં અનેક લોકોએ 30 થી વધુ દુકાનો છે તે ગેરકાયદેસર તેમનું બાંધકામ કરી નાખેલું છે અને ઘણી એવી દુકાનો છે જ્યાં ગૌચરની જમીનમાં અને સરકારની તંત્રની મંજૂરી લીધા વગરની છે તે દુકાનો છે તે ખડકી દેવામાં આવેલી હતી। ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા છે તે કલેક્ટરને અવારનવાર લેખિતમાં રજૂઆત કરી હતી। ત્યારે ગઈકાલે ગીર સોમનાથના કલેક્ટર છે તે ખુદ ગીર ગઢડા પહોંચી અને તેમની ખરાઈ કરી હતી। ત્યારબાદ જે દુકાનધારક છે તેમને નોટિસ પણ પાઠવવામાં આવેલી હતી અને લેખિતમાં જણાવેલું હતું। ત્યારે આજે વહેલી સવારે પીજીવીસીએલની ટીમ દ્વારા પણ તેમના જે મીટરો લગાવેલા તેમને પણ કાઢવાની પણ કવાયત હાથ ધરવામાં હતી। ત્યારબાદ આજે બપોર બાદ છે હજુ કલેક્ટર ત્યાં પહોંચ્યા નથી, પહોંચી અને ગઈકાલનું પણ કહી ચૂકેલું કે આવતીકાલમાં જે ગેરકાયદેસર જે પણ કઈ બાંધકામ હશે તેને દૂર કરવામાં આવશે। જી, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર કાર્તિક।